નમસ્કાર મિત્રો, GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે ટાટા નેક્ઝોન ટર્બો ગાડી છે અને ટર્બો ગાડીની અંદર CNG કિટનું આપણે ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે। ઇન્સ્ટોલેશનની અંદર વાત કરીએ તો ગાડીના જે ઓનર ધર્મેશભાઈ જે કલોલથી આપણી પાસે આવેલા છે, જેણે ગાડીની ટ્રાયલ લીધેલી છે અને ગાડીનું પિકઅપ પરફોર્મન્સ ચેક કરેલું છે। મિત્રો, ઘણીવાર આપણને ટર્બો ગાડીની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જે CNG કિટ લગાડવામાં ક્યાંક ને ક્યાંક ડર રહેતો હોય છે, પિકઅપ ડ્રોપ થવાની પ્રોબ્લેમ રહેતી હોય છે, ગાડીમાં જર્કિંગના પ્રોબ્લેમ રહેતા હોય છે। ત્યારે આજ ગાડીની અંદર જે આપણે કિટ લગાડીએ છીએ, ફેક્ટરી ફિટિંગ કિટ યુઝ કરીએ છીએ, એનો ખાસ રિવ્યૂ આપણે ધર્મેશભાઈ પાસે લઈશું। ધર્મેશભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં વિક્રમભાઈ। કેમ લાગ્યો તમે ગાડીનો ટ્રાયલ લીધી? ગાડીનો ટ્રાયલ, પિકઅપ અને જે બધું તમારું ફિટિંગ, કામગીરી, તમારું નેચર બધું જ એક નંબર છે। એટલે ગાડીનો ટ્રાયલ મેં લીધો ત્યારે મને પહેલાં એમ હતું કે સારું પેટ્રોલ જેવું પિકઅપ મળશે કે નહીં, એ મગજમાં એક પ્રશ્નાર્થ હતો। પણ જ્યારે મેં ટ્રાયલ લીધું ખરેખર ત્યારે પેટ્રોલમાં ચલાય કે ગેસમાં મને ખુદને ખ્યાલ જ નથી, પણ ગેસનું પરફોર્મન્સ ખૂબ જ સરસ છે। અને વિક્રમભાઈનું GTV જે સ્માર્ટ પોતાનું જે CNG કિટનું ઇન્સ્ટોલેશનનું કામ છે એ પણ ખૂબ સરસ છે। તો દરેક મિત્રો એની મુલાકાત અવશ્ય લેજો। ખૂબ આભાર ધર્મેશભાઈ। અને ધર્મેશભાઈ, ઘણા લોકો એવું કહેતા હોય છે કે ટર્બો ગાડીની અંદર CNG સક્સેસ નથી અને ગાડીની અંદર કિટ લગાડ્યા પછી પિકઅપના ઘણા ઇસ્યુ આવતા હોય છે। તો તમે ટ્રાયલ લીધી ગાડીમાં, તો તમને કેમ લાગ્યું? કોઈ જર્કિંગ કે કોઈ મિસિંગનો કાંઈ પ્રોબ્લેમ દેખાયો? ગાડીમાં આંચકો કે કોઈ જાતનું દબાઈ જવું એવા કોઈ પ્રશ્ન રહેતા નથી। આપણે પેટ્રોલમાં ચલાવીએ છીએ કે CNGમાં, એ આપણને જાતે ચલાવ્યા પછી પણ ખ્યાલ આવતો નથી કે ખરેખર ગાડી પેટ્રોલમાં ચાલે છે કે ગેસ પર। મતલબ કે CNGમાં તમને પેટ્રોલ CNGનું બંનેનું જે છે પરફોર્મન્સ સેમ લાગે છે? સેમ જ લાગ્યું છે અને ખૂબ સરસ કામગીરી છે તમારી। આવું ને આવું કસ્ટમરને ખૂબ સારું કામ આવતા રહેજો તો આશીર્વાદ રૂપે તમને મળશે। બિલકુલ, ખૂબ આભાર ધર્મેશભાઈ। અને આપણે ગાડીઓની અંદર મિત્રો જે કીટ લગાડતા હોઈએ છીએ, એક ખાસ જે ઇટાલિયન કીટ આવતી હોય છે, અને ઇટાલિયન કીટની અંદર અને ખાસ ટર્બો ગાડીની અંદર જ્યારે બી આપણે કોઈ કીટ લગાડીએ તો એમાં ટર્બોની સિસ્ટમ અલગ રહેતી હોય છે અને એક ઓટોમેટિક ગાડી આવતી હોય છે, એની બી સિસ્ટમ અલગ રહેતી હોય છે। મેન્યુઅલ આપણે કોઈ બી કીટ જે છે એ ટર્બો ગાડીની અંદર લગાડી દેતા હોઈએ છીએ, ઓટોમેટિક ગાડીમાં લગાડી દેતા હોય છે અને પાછળથી આપણે કન્ટિન્યુ પ્રોબ્લેમ રહેતા હોય છે। કંપની ગ્રેટ હોતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે જે કીટ ઇન્સ્ટોલ કરેલી હોય છે, જે ગાડી માટે સ્પેશિયલ બનેલી હોય છે, એ નથી હોતી। 5G મોબાઈલમાં આપણે 2G સિમ કાર્ડ નાખીએ એ રીતનું પરફોર્મન્સ આપણે ઘણીવાર અન્ય કીટમાં મળતું હોય છે, પણ ખાસ આપણે ગાડીની અંદર આ જે કીટ લગાડેલી છે, ટર્બો કીટ લગાડેલી છે, કસ્ટમરે જે ગાડીની ટ્રાયલ લીધેલી છે અને કસ્ટમરનો રિવ્યૂ જે છે એકદમ સરસ આપણને મળેલો છે। તો મિત્રો, જ્યારે બી આપણી ગાડીમાં કોઈ બી ઓટોમેટિક ગાડી હોય કે ટર્બો ગાડી હોય તો એમાં ખાસ એની જે અલગથી સ્પેશિયલ કીટ આવતી હોય છે એ લગાડવાનો આગ્રહ રાખો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદ।